હાલ રાજ્યના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભારે ગરમાવો આવ્યો છે, કારણ કે કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક સ્વરાજ્ય સુધી ભાજપ સત્તામાં આવી છે. ભાજપના ભવ્ય વિજય બાદ કોંગ્રેસ સફાળે જાગી ગયું છે અને પોતાના અસ્તિત્વ માટે ફરી એક વખત મેદાને ઉતરી ગયું છે. હાલ રાજ્યમાં પ્રવાસે પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાહુલ ગાંધીને નવઘણજી ઠાકોરે આડે હાથે લીધા છે. તેમણે કહ્યું છે કે સત્તા મેળવવા માટે રેલી કે સભા કરવાની જરૂર નથી અને ઠાકોર, માલધારી, આદિવાસી, દલિત, કોળી આ પાંચ સમાજમાં સામે તમે પાઘડી મૂકી દો એટલે પાઘડી તમારા માથે આવી જાય. પાંચ સમાજ ગુજરાતમાં એક થઈ જાય તો તેમની સરકાર આવી જાય. પરંતુ વર્તમાન સમયમાં સમાજના ભાજપમાં પણ કોઈ સાંભળતું નથી કે નથી કોંગ્રેસમાં. કોંગ્રેસ વાળા ખાલી પંપાડે છે એટલે આ સમાજ બંને બાજુથી ધારું પરિણામ મેળવી નથી શકતો. એટલે એટલું કરો કે એકતા અને આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સમાજને જે પાર્ટી મહત્વ આપે તેનો સહકાર બની અને આ પાર્ટી તેને સત્તાનું તાજ પહેરાવશે તેવું કહી શકાય. ત્યારે નવઘણજી ઠાકોર શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. માનનીય શ્રી ગુજરાતનો ઠાકોર સમાજ, ગુજરાતનો માલધારી સમાજ, ગુજરાતનો દલિત સમાજ, ગુજરાતનો આદિવાસી સમાજ અને ગુજરાતનો કોળી સમાજ, આ પાંચ સમાજો ભેગી થાય એટલે પંચે પરમેશ્વર. અને પંચે પરમેશ્વરની ગુજરાતમાં જનસંખ્યા 80% ઉપરાંત છે. પરંતુ હમણાં વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની રચના ચાલી રહી છે. તેમાં પણ આ પાંચ સમાજોને કોઈ ન્યાય મળતો નથી. આજ દિવસ સુધી ભાજપ તો અન્યાય કરે જ છે, પણ સાથે સાથે કોંગ્રેસની પણ બેવડી નીતિ છે. કોંગ્રેસ વાળા 4.5 વર્ષ સુધી ઓબીસી, એસટી, એસસી કરે, પણ જે ચૂંટણી આવે એટલે એમના મુદ્દાઓમાં પરિવર્તન થઈ જાય છે. આજે મેં વર્તમાન પત્ર, સોશિયલ મીડિયા અને ટીવી દરેકમાં એક સમાચાર ચાલે છે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા, ભારત દેશની લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન માનનીય રાહુલ ગાંધીજી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને સમાચાર માધ્યમ એવું બોલે છે કે રાહુલજીએ નક્કી કર્યું છે, રાહુલજીએ સંકલ્પ કર્યો છે કે આગામી 2027ની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સત્તા બનાવે. તો માનનીય રાહુલજીને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર તમારી બેવડી નીતિ છે એનું સ્પષ્ટીકરણ કરો. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે અમારો એક જ મુદ્દો છે દેશમાં હિન્દુવાદ, તો કોંગ્રેસ પાર્ટીનો કોઈ મુદ્દો હોવો જોઈએ ને. કે અમે આ મુદ્દા ઉપર ચૂંટણી ગુજરાતની લડવા માંગે છે, એનો સ્પેસિફિક મુદ્દો તો હોવો જોઈએ ને. એટલે મારું એક સપનું છે કે ગુજરાતમાં ઠાકોર, માલધારી, આદિવાસી, દલિત અને કોળી આ પાંચ સમાજની કોઈ ગણના નહીં ગુજરાતમાં. અને પાંચે પાંચ સમાજો એક થાય તો તેની 80% વસ્તી થાય છે. એટલે માનનીય રાહુલજીને હું વિનંતી કરું છું કે 2027માં તમારે ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી હોય તો આ પાંચ સમાજને મહત્વ આપો. ગુજરાતના મુખ્યમંત્રી આ પાંચ સમાજમાંથી હોવો જોઈએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આ પાંચ સમાજમાંથી હોવા જોઈએ. ગુજરાતના કેબિનેટ મંત્રી આ પાંચ સમાજમાંથી હોવા જોઈએ. ગુજરાતના તમામ બોર્ડ નિગમ આ પાંચ સમાજમાંથી હોવા જોઈએ.
અને ગુજરાતની 182 વિધાનસભાની ટિકિટો ઠાકોર, માલધારી, આદિવાસી, દલિત અને કોળી આ પાંચે પાંચ સમાજને 182 ટિકિટ આપી દો. સરકાર બનાવવાની અમારી આ પાંચ સમાજમાંની પંચે પરમેશ્વર સમાજ. પણ તમારી ક્લિયરિટી નક્કી નથી હોતી. લોકસભામાં ઓબીસી એસટી એસસી ની વાત થાય, સભાઓમાં ઓબીસી એસટી એસસી ની વાત થાય, પણ જ્યારે ટિકિટોનું લિસ્ટ બહાર પડે તારા પાંચે પાંચ સમાજોની બાદ બાકી હોય છે. એટલે ગુજરાતની અંદર મારું એક સપનું છે, મારું એક વિઝન છે, મારો એક એજન્ડા છે કે ગુજરાતની અંદર સૌથી વધારે જો પ્રથમ મતદાર હોય ગુજરાતનો તો ગુજરાતનો ઠાકોર સમાજ અને કોળી સમાજ. બીજા નંબરમાં ગુજરાતનો માલધારી સમાજ આવે અને દલિત અને આદિવાસી ભેગા કરો એટલે 22% થાય. તો પાંચ સમાજોને તમારે મહત્વ આપો તો તમારી સરકાર બની જાય. એટલે તમારા દિલથી જો સરકાર બનાવવી હોય, ગુજરાતમાં પરિવર્તન કરવું હોય તો ઠાકોર, માલધારી, દલિત, આદિવાસી અને કોળી આ પાંચ સમાજોને ભેગી કરો એટલે પંચે પરમેશ્વર. અને પંચે પરમેશ્વરનો નિર્ણય હોય એમાં ભગવાન પણ રાજી હોય છે. એટલે આપ શ્રી ગુજરાતમાં મનોમંથન કરવાની કોઈ જરૂર નથી, ગુજરાતમાં સભાઓ ભરવાની કોઈ જરૂર નથી, ગુપ્ત મીટિંગો કરવાની કોઈ જરૂર નથી. તમે તમારો એજન્ડા ક્લિયર કરો. તમારા ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની વરણી થવાની છે. એના ઉપરથી અમને ખબર પડી જશે કે તમારી દિશા કઈ બાજુ જાય છે. એટલે તમારી દિશા, તમારું વિઝન, તમારું લક્ષ્ય, તમારો એજન્ડા એની ક્લિયરિટી હોવી જોઈએ. અને જો સુધી ક્લિયરિટી ક્લિયર કર્યા છે માર્કેટમાં આવો તો કોઈનો માલ વેચાય નહીં. એટલે ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળ માનનીય રાહુલજી ને ફરી વાર હું યાદ કરાવવા માંગુ છું કે ગુજરાતમાં તમારે સત્તા ઉપર આપવું હોય તો ઠાકોર, માલધારી, દલિત, આદિવાસી અને કોળી અમને પાંચે પાંચ સમાજોને તમારા ગભે બેહારી દો. જો 2027માં વિજય કરી ના આપીએ ને તો અમે ગુજરાતના સંતાનો ના કહેવાય. અને ગદ્દારો સાફ કરી નાખો, વેચાવ માલ કાઢી મેલો માંથી. જીત્યા પછી વેચાઈ જાય એવા ટિકિટો મત આલો. પહેલી તો તમારી પીસીસી કાર્યાલય છે કોંગ્રેસની, એની સાફ સફાઈ કરો. એમાંથી હાવેણો વાળી સાફ કરી અને યોગ્ય વ્યક્તિને પારખતા શીખો તો જ સત્તા આવે. સત્તા મેળવવા માટે સભાઓ કરવાની કોઈ જરૂર નથી, રેલીઓ કરવાની કોઈ જરૂર નથી, મંથન કરવાની કોઈ જરૂર નથી. વગર મંથને મંથન જ છે. ઠાકોર, માલધારી, દલિત, આદિવાસી અને કોળી આ પાંચે પાંચ સમાજના ચરણોમાં પાઘડી મેલજો. મારો દ્વારકાનો નાથ જો તમને પાઘડી ના પહેરાવે ને તો અમારી ગુજરાતની ભૂમિલા છે. અમે ગુજરાતી છે. એક મારો મહાત્મા ગાંધી પોરબંદરમાંથી લાકડી લઈને નીકળ્યો હતો. એને સમગ્ર ભારત દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા. એ જ ભૂમિના અમે સંતાન છે પાંચે પાંચ. પણ ક્લિયરિટી કરી, એજન્ડા નક્કી કરી, વિઝન નક્કી કરી અને ખુલ્લે એમ એલાન કરી દો કે ઠાકોર, માલધારી, દલિત, આદિવાસી ને કોળી સમાજને મારે હાથમાં સુકાન આવવું છે ને જે આ સમાજો કહેશે અમે કરવા તૈયાર છું. આટલું વિઝન ક્લિયર કરી
ગદ્દારોને સાફ કરી, દલાલોને સાફ કરી, વેચાઉ માલોને સાફ કરી અને આખા પીસીસીમાં નવો રંગ કરી, નવી રોશની પ્રગટાવી, દ્વારકાના નાથને રીઝવવા માટે યજ્ઞ કરી અને કાબેલ, હોશિયાર, લાયક, વફાદાર, વેચાઈ ના એવા, ગદ્દારી ના કરે એવા ચુંદા લોકોને ચૂંટીના 5 સમાજમાંથી કમાન હાથમાં આલો. તમારો ગુજરાતમાં વિજય કરવાની જવાબદારી અમારી. બાકી આ 2027 પહેલા જેવી રીતે ભાજપમાં ઠાકોર, દલિત, આદિવાસી, કોળી, માલધારીને કદી કોઈ મુખ્યમંત્રી બનાવતું નથી, કોઈ ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવતું નથી, કોઈ પાર્ટીનો અધ્યક્ષ બનાવતું નથી, એવી ને એવી રોમેન્યો કોંગ્રેસમાં પણ છે. એટલે 5 સમાજો પીડાઈ રહી છે. એક બાજુ કૂવો છે ને એક બાજુ ખાઈ છે, જવું ચોય. પણ અમે 27 પહેલા નક્કી કર્યું છે કે કૂવો અને ખાઈ બેમાંથી પાર ઉતરવા માટે હેલિકોપ્ટર દોરડું વળગાડી પણ અમે પાર થઈને વિજય થવાના છે. એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું, સમસ્ત ગુજરાતના માલધારી સમાજને વિનંતી કરું છું, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ, સમસ્ત ગુજરાતનો આદિવાસી સમાજ અને સમસ્ત ગુજરાતનો કોળી સમાજ, તમે ઊંઘમાંથી જાગો. ગુજરાતમાં તમારી 80% વસ્તી છે. ભલે તમારા સમાજના આગેવાનો દલાલીઓ કરતા હોય, રાજકીય પાર્ટીની વેઠો કરતા હોય, પણ તમે આમ પડદા જાગી અને બહાર આવો. પંચ પરમેશ્વરની એકતા કરીને 2027માં કોંગ્રેસ કે ભાજપ જે અઠેટી આવે એને ઉછીડી મેલીને આપણી સરકાર લાવીએ અને ગુજરાતના વહીવટદાર, ગુજરાતના માલિક આપણે બનીએ એવી વિનંતી કરું છું. અન્યાય, અત્યાચાર ની હવે રોજ રેલીઓ કરવી, રોજ ધારણા કરવા, રોજ ઘોડાઘોટ કરવી, એના કરતા 5 સમાજો એક થઈ અને આખી સરકાર જ ગુજરાતમાંથી બદલી કાઢીએ અને આપણું શાસન લાવીએ એવી વિનંતી કરું છું. મારા વિચારો આપને યોગ્ય લાગે તો ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપજો. સૌને મારા પંચ સમાજને જય જય ગરવી ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સદારામ.